Hello students, welcome to the channel Teachsuko Hub. Myself Kalpesh Patel. આ વિડીયોમાં આપણે આજે ડિસ્કસ કરીશું સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4 એના મેઇન ટેક્સ્ટ વિશે પાર્ટ 2. પાર્ટ 1 ઓલરેડી તમે જોઈ લીધો હશે. જો જોવાનો બાકી હોય તો ચેનલના પેજ ઉપર જઈને જોઈ શકો છો. અધૂરું મેઇન ટેક્સ્ટ છે, જે અધૂરી આપણી વાત છે ત્યાંથી આપણે શરૂ કરીશું. First of all, reading કરીશું. Have you noticed shining glass-like plates on the top of multi-story buildings, hospitals, hotels, factories and offices? They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from the solar energy is used to heat water. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. સમજીશું હવે. હેવ યુ નોટિસ્ડ, શું તમારું ધ્યાન ગયું છે કઈ બાબતમાં? જે શાઇનિંગ, ચમકતી ગ્લાસ લાઇક પ્લેટ, જે કાચ જેવી પ્લેટ હોય છે, જે મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ્સ એટલે બહુમારી મકાનો હોય, હોસ્પિટલ્સ હોય, હોટલ્સ, ફેક્ટરીઝ, ઇવન ઓફિસીસના એની છત ઉપર હોય છે. દે આર સોલર હીટર્સ. તે સોલર હીટર છે. ધીસ ડિવાઇસ, આ જે સાધન છે, કલેક્ટ્સ એટલે કે ભેગું કરવું, કલેક્ટ્સ એનર્જી, ઉર્જા ભેગી કરે છે ફ્રોમ ધ સનરેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી ઉર્જા ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. એ જ ઉર્જાનું રૂપાંતર પછી હીટ એટલે કે ગરમીમાં કરવામાં આવે છે. And the heat produced from solar energy is used to heat water. અને સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા દ્વારા ઉત્પન્ન કરાયેલી ગરમી દ્વારા પાણી ગરમ કરવામાં આવે છે. અને આ વોટર, ધીસ વોટર દેન ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ. એના ઘણા બધા ઉપયોગો છે. કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. બાથિંગ, નહાવા માટે, કુકિંગ, રસોઈ કરવા માટે, ક્લિનિંગ, સાફ સફાઈ માટે, વોશિંગ, ધોવા માટે, કપડાં ધોવા માટે, ડ્રિંકિંગ, પીવા માટે એન્ડ સો ઓન. બીજા અન્ય ઘણા ઉપયોગો છે. નેક્સ્ટ પેરેગ્રાફ પહેલાં રીડિંગ કરીશું. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blazing. સમજી લઈએ. ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર રેઝ, સૂર્યના કિરણો દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જા કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ. એ બલ્બ્સ અને કીપ અવર હોમ્સ એટલે કે આપણા ઘરને, ઓફિસને, આપણી શેરીઓને એલ્યુમિનેટેડ એટલે કે પ્રકાશિત કરવા માટે ઉપયોગી બને છે. ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત. ગુજરાતમાં ઘણા એવા ગામો અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ કે જ્યાં ફેક્ટરીઓ આવેલી હોય છે, ત્યાં ધીસ સોર્સ ઓફ એનર્જી, ઉર્જાનો આ સ્ત્રોત ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ. રાત્રે એ જે શેરીઓમાં લાઇટ હોય છે એ સળગાવવા માટે આ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. દસ, વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ, ઇનોવેટિવ એટલે કે નવીન, નવા, ઇનોવેટિવ આઈડિયાઝ એટલે નવા વિચારોથી, એન્ડ હાર્ડવર્ક, હાર્ડવર્ક એટલે ખૂબ સખત મહેનતથી વૈજ્ઞાનિકોએ, સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ ધ બ્લેઝિંગ. બેન એટલે અભિશ્રાપ અને બ્લેઝિંગ એટલે આશીર્વાદ. વૈજ્ઞાનિકોએ એમના નવીન વિચારો અને એમની ગાઢ મહેનતથી આ જે અભિશ્રાપ છે એને આશીર્વાદમાં બદલી નાખેલો છે. લાસ્ટ પેરેગ્રાફ. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? સમજી લઈએ. Man has taken help of science and technology એટલે કે માણસોએ, વ્યક્તિઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીની એના ઉપયોગ
લઈને એન્ડ ડેવલપ વેરિયડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ એટલે સ્ત્રોત. જે ઉર્જા માટેના જુદા જુદા સ્ત્રોતો છે એને ઉપયોગમાં લેવા માટેની નવી નવી રીતો વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી વ્યક્તિએ વિકસાવી છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. સૂર્ય એ તો ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. એબન્ડન્ટ, અખૂટ એટલે ક્યારે એ પૂરો થશે નહીં, એની ઉર્જા ક્યારે મળવાની બંધ થશે નહીં. લેટ અસ હોપ, ચાલો આપણે આશા રાખીએ કે દેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી એટલે દેશ, અને રિમોટ એરિયા આપણા દેશમાં જે દૂરના વિસ્તારો છે, દુર્ગમ વિસ્તારો કે જ્યાં હાલમાં ઇલેક્ટ્રિસિટી નથી, તો આપણે એવી આશા કરીએ કે આ સોલર એનર્જી દ્વારા એ બધા વિસ્તારોમાં આપણે વીજળી પ્રોવાઈડ કરી શકીએ. દેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ. એ જ એક આશાની કિરણ છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? ચાલો આગળ વધીશું. મેચ ધ ફોલોઈંગની એક્ટિવિટી છે એ પણ લઈ લઈએ આપણે. પહેલું છે એમાં સોલર એનર્જી, એની સાથેનું વાક્ય જે એનો અર્થ દર્શાવે છે એ વાક્ય છે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. સેકન્ડ કોલમમાં જે સેકન્ડ ઓપ્શન છે તે. બીજો શબ્દ છે સોલર સિસ્ટમ. સોલર સિસ્ટમ એટલે ગ્રહો. અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન એટલે કે સૂર્યની આસપાસ ચક્કર લગાવતા ગ્રહો એને સોલર સિસ્ટમ કહેવાય. ત્યારબાદ છે રેસ્ટલેસ. આપણે ઉનાળામાં બહુ રેસ્ટલેસ ફીલ કરીએ છીએ એટલે કે અઘરું, અનઇઝી. એની સાથે મેચ થશે અનઇઝી. ત્યારબાદ છે સનસ્ટ્રોક. ખૂબ જ ગરમી હોય ને એ ગરમીમાં જો આપણે બહાર જઈએ તો કહેવાય ને આપણને લૂ લાગી જાય છે, આપણે બીમાર પડીએ છીએ એની ગરમીના કારણે. સો અહીં સનસ્ટ્રોક એટલે લૂ લાગવી. એની સાથેનું સેન્ટેન્સ આવશે ઇલનેસ એટલે કે માંદગી કોઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. એટલે સૂર્યની જે વધારે પડતી ગરમી છે એના કારણે જે આપણે માંદા પડીએ તે. ત્યારબાદ છે સ્કોર્ચિંગ. એની સાથે આવશે બર્નિંગ એટલે કે બળબડતું. ફોરેનર્સ એટલે એવા વ્યક્તિઓ જે આપણા દેશના ના હોય, બીજા દેશમાં જન્મ્યા હોય અથવા ત્યાંથી આવ્યા હોય આપણા દેશમાં, એટલે કે અહીં આવશે પર્સન્સ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી એટલે બીજી કન્ટ્રીમાંથી. ત્યારબાદ લાસ્ટ વન છે કન્વર્ટેડ, રૂપાંતરિત કરવું, અને એની સાથે મેચ થશે લાસ્ટ ઓપ્શન ચેન્જડ. યાદ રાખજો જવાબ બધા. ત્યારબાદ છે ટ્રુ ઓર ફોલ્સ, એની ડિસ્કશન કરીએ. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લાનેટ. આ જે સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ છે. એનું કારણ એ કે અહીં કીધું છે બ્રાઇટ પ્લાનેટ. એકચ્યુઅલી જે સૂર્ય છે એ પ્લાનેટ એટલે કે ગ્રહ નથી, એ સ્ટાર છે. સો સૂર્ય ઉર્જા એ કોઈ ગ્રહમાંથી મળતી ઉર્જા નથી, એટલે અહીં ફોલ્સ આપણે સિલેક્ટ કરશું. સેકન્ડ, સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૂર્ય ઉર્જા દ્વારા આપણે આપણા ઘરને પ્રકાશિત કરી શકીએ છીએ. નો ડાઉટ સાચી વાત છે, ટ્રુ. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકો છે એ સૂર્યના કિરણોને વીજળીમાં રૂપાંતરિત કરે છે. વાત સાચી છે, અહીં પણ ટ્રુ આવશે. ફૂડ સ્ટેટમેન્ટ, ફૂડ કેન બી કુકડ. રસોઈ બનાવી શકાય છે વિથ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્ય તરફથી મળતી ઉર્જા દ્વારા. નો ડાઉટ સૂર્ય કુકર દ્વારા આપણે ફૂડ પ્રિપેર કરી શકીએ છીએ. સો અહીં ટ્રુ આવશે. ફિફ્થ વન, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. અહીં જે શબ્દ છે ઓનલી એટલે એકમાત્ર. ઉર્જા માટેનો એકમાત્ર સ્ત્રોત સૂર્ય છે. આપણે મેઇન ટેક્સ ભણી ગયા, એમાં ઉર્જાના ઘણા બધા સ્ત્રોતો વિશેની વાત આવી ગઈ. એમાં છે વોટર, વિન્ડ, સન, કોલ. સો સૂર્ય જ ફક્ત એકમાત્ર સોર્સ નથી. સો અહીં આપણે ફોલ્સ સિલેક્ટ કરીશું. સિક્સ્થ વન, દેર ઇઝ અ રે ઓફ હોપ. આશાની કિરણ છે દેટ ધ સન સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. આપણા ઘણા બધા પ્રોબ્લેમને સોલ્વ કરશે. વાત સાચી છે. સો અહીં ટ્રુ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ વિડીયો આપણે કમ્પ્લીટ કરી છે. જો કોઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.